નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાબાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 10 વર્તુળ એમાં આજે આપણે સ્વાધ્યાય 10.2 એનો અભ્યાસ કરીશું. સ્વાધ્યાય 10.2માં સૂચના જે છે એની માહિતી લઈએ. પ્રશ્ન 1 થી 3માં સાચો વિકલ્પ પસંદ કરો અને તે માટે કારણ આપો. હવે તમે જે કંઈ કરશો, જે કંઈ બોલશો, જે કંઈ કહેશો એ દરેક માટે તમારે કારણ આપવું પડશે અને કારણ વગર હવે કશું ચાલશે નહીં. શું? ટેલ મી. બરાબર. તો આ સામાન્ય ઓબ્જેક્ટિવ છે જે ગયા વર્ષ સુધી એક્ઝામમાં પૂછાતા હતા. એ રીતે ઓબ્જેક્ટિવ વિકલ્પો છે. તમે ચારમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરી શકો, તમારી મરજી. પણ એ વિકલ્પ સાચો છે, તમે કેમ આજ પસંદ કર્યો, તો એ સાચો છે કે ખોટો એ તમને ખબર હોવી જોઈએ અને એના માટે તમારે ગણતરી કરવી પડે. બરાબર. આ વિકલ્પ સાચો છે એના માટે ગણતરી કરવી પડે. તો પહેલો વિકલ્પ છે, એટલે પહેલો પ્રશ્ન છે, બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર છે અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? બરાબર. અહીંયા જ્યારે આ રીતે તમને વિકલ્પ આપવામાં આવે ત્યારે તમારે એ વિકલ્પના આધાર ઉપર જે શબ્દો હોય એ શબ્દોને તમારે આકૃતિ બનાવી દેવાની. એટલે સૌથી પહેલું તમારું સ્ટેપ છે આકૃતિ દોરો. અહીંયા એક વર્તુળ દોરેલું છે. હવે વર્તુળનું કેન્દ્ર, આમ સામાન્ય રીતે વર્તુળનું કેન્દ્ર આપણે O ગણતા હોય છે, પણ અહીંયા વર્તુળનું કેન્દ્ર P બનાવેલું છે. હવે એમ કે છે કે બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શક, તો આ Q જે છે એ બહારનું બિંદુ છે. બરાબર. તો વર્તુળની ત્રિજ્યા, વર્તુળના કેન્દ્રથી તેનું અંતર, એટલે વર્તુળના કેન્દ્રથી આ Q નું અંતર એ તમારું 25 સેન્ટીમીટર છે અને આ Q બિંદુથી વર્તુળ પર દોરેલો જે સ્પર્શક છે, બરાબર, એની લંબાઈ 24 સેન્ટીમીટર છે. તો વર્તુળની ત્રિજ્યા તમારે શોધવાની છે. આકૃતિ પરથી તમને એટલી તો ખબર પડી જાય, કે આ આકૃતિ એ કાટકોણ ત્રિકોણ માટેની છે અને પ્રમેય 10.1 નો ઉપયોગ અહીંયા તમારે કરવાનો છે, કારણ કે લંબ છે, સ્પર્શકને લંબ. બરાબર. તો આકૃતિ દોરી. હા. હવે સ્ટેપ નંબર મારું 2. અહીંયા ઉકેલમાં આકૃતિ એ સ્ટેપ નંબર 1 હશે. સ્ટેપ નંબર 2, ધારો કે વર્તુળનું કેન્દ્ર P છે. વર્તુળનું કેન્દ્ર P છે તથા Q માંથી દોરેલ સ્પર્શકનું સ્પર્શ બિંદુ એ T છે, વર્તુળને જ્યાં સ્પર્શે છે ત્યાં. આથી PT એ સ્પર્શ બિંદુમાંથી દોરેલ ત્રિજ્યા થાય. આ PT છે એ તમારી ત્રિજ્યા R છે. બરાબર. ત્રિજ્યા. તો તમારે આ ત્રિજ્યા શોધવાની છે. હવે તમને આપેલું છે સ્ટેપ નંબર 2. આટલું તમે દોર્યું. આ જે દોર્યું તમે એ ક્યાંય આપેલું નથી. બરાબર. ખાલી તમને કીધું કે આવું આવું હોય તો તમારે એના પરથી આપણે આકૃતિ દોરી. હવે તમને જે આપેલું છે કે આ PQ શું છે? તો PQ એ
વર્તુળના કેન્દ્રથી Q નું અંતર, બરાબર. આ QT શું છે? QT તો સ્પર્શકની લંબાઈ, આ શબ્દો આપણે એટલા માટે અહીંયા લખીએ છીએ કે આ કઈ વસ્તુ છે એ આપણને ખબર પડે એટલા માટે. સ્ટેપ નંબર 2 પછી 3 અને હવે સ્ટેપ નંબર આવ્યું 4. તો આ રીતની આકૃતિ મળી, આ રીતની રચના મળી. તો ત્રિકોણ એક મળ્યો, ત્રિકોણ PTQ માં ખૂણો T એ 90 ડિગ્રી છે. આવું શેના પરથી લીધું? પ્રમેય 10.1. તો આપણે અહીંયા પ્રમેય 10.1 નું વિધાન જે છે એ લખવાનું છે. તો 10.1 નું વિધાન શું છે? વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે અને આ લંબ એ કાટખૂણો બનાવે. બરાબર. એ અંદર લખ્યું નથી, પણ લંબ છે એટલે કાટખૂણો બનાવે એ આપણને ખબર છે. પણ સારું ભૂલી જવાય તો આપણે લખી દીધું. બરાબર. હવે કે છે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે. બરાબર. આ વસ્તુ કર્યા પછી તમને એમ કે છે કે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે. તો પાયથાગોરસ પ્રમેય શું કે છે? તો અહીંયા તમારે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે અહીંયા સ્ટેપ મૂકવા પડશે. એ સ્ટેપ હું અહીંયા બાજુમાં મૂકું છું. અહીંયા કર્ણનો વર્ગ બરાબર એબાનો વર્ગ વત્તા બીબાનો વર્ગ. હવે કર્ણ કોણ છે? તો આપણને PQ કર્ણ આપેલો છે. તો PQ નો વર્ગ બરાબર એક બાજુ એટલે QT બરાબર. PT અને QT, PT નો વર્ગ વત્તા TQ નો વર્ગ બરાબર. આપણે શું શોધવાનું છે? તો PT શોધવાનું છે. PT એટલે ત્રિજ્યા બરાબર. તો આ PT શોધવું હોય તો આ બાજુ જતો રહેશે. તો હવે PT નો વર્ગ બરાબર PQ નો વર્ગ ઓછા TQ નો વર્ગ. હવે બંને બાજુ વર્ગમૂળ લેતા આપણને મળશે PT નો વર્ગ બરાબર વર્ગમૂળમાં PQ નો વર્ગ ઓછા TQ નો વર્ગ. હવે આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે હવે પછી તમારું જે સ્ટેપ છે અહીંયાથી આ સ્ટેપ એ હવે આવ્યું કે PT બરાબર વર્ગમૂળમાં PQ નો વર્ગ ઓછા TQ નો વર્ગ. એ કેવી રીતે આવ્યું એ આપણે અહીંયા દર્શાવેલું છે. બરાબર છે. ત્યાર પછી PQ અને TQ ની કિંમતો મૂકીએ છીએ આપણે કે આપણને આપેલું છે. તો અહીંયા આપણે લખીશું PQ TQ ની કિંમત મૂકો. PQ બરાબર 25 આપેલું છે, TQ બરાબર 24 આપેલું છે. તો 25 નો વર્ગ અને 24 નો વર્ગ. 25 નો વર્ગ આપણને ખબર છે. તો અહીંયા હું એક સ્ટેપ સહેજ ઉમેરી દઈશ. 25 ગુણ્યા 25 અને ઓછા 24 ગુણ્યા 24 બરાબર એનો વર્ગ. હા, તો 25 નો વર્ગ થાય છે 625 બરાબર. એ આપણે બાજુમાં ગુણાકાર દર્શાવી દેવાનો. 24 ગુણ્યા 24 એ પણ ગુણાકાર સાઈડમાં દર્શાવી દેવાનો બરાબર. તો 25 નો વર્ગ 625 અને 24 નો વર્ગ 576. તો આ બંનેની બાદબાકી અહીંયા કરવાની આપણે. 625 માંથી 576 બાદ કરતા 2 1 10 15 માંથી 6 જાય તો 9 6
માંથી 1 જાય એટલે 5, 10, 11 માંથી 7 જાય એટલે 4, 5 ને 5 0, 49. તો પીટી બરાબર વર્ગમૂળમાં 49. હવે આ પીટી બરાબર વર્ગમૂળમાં 49 એટલે 49 શું છે? તો 7 નો વર્ગ છે. 7 નો વર્ગ છે. તો અહીંયા આગળ તમે આ રીતે પણ કરી શકો. 49 એટલે 7 ગુણ્યા 7 એટલે 7 નો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો અહીંયા તમને પીટી ની કિંમત 7.7 સેન્ટીમીટર એ આપેલી આપણને મળે. આમ આપણો સાચો વિકલ્પ જે છે એ વિકલ્પ એ 7 સેન્ટીમીટર છે. તો હવે આપણે અહીંયા આગળ ખરું કરી શકીએ. બરાબર? આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. કેમ આવ્યું? કેવી રીતે આવ્યું? વાય, હાઉ? હા, હવે બીજો પ્રશ્ન છે. તો એની પણ આપણે જે રકમ છે એ સમજીએ. આપેલ આકૃતિમાં, એટલે અહીંયા આગળ આકૃતિ દોરવાની નથી. આકૃતિ આપેલ છે. બરાબર? આપેલ આકૃતિમાં જો ટીપી અને ટીક્યુ એ ઓ કેન્દ્રવાળા વર્તુળના ખૂણો પીઓક્યુ 110 બને એવા સ્પર્શકો છે, તો પીટીક્યુ ખૂણો પીટીક્યુ બરાબર કેટલું? અહીંયા તમને આકૃતિ આપેલી છે. તો આકૃતિમાં એક ચતુષ્કોણ બનાવેલો છે અને યાદ કરો, તમે 9મા ધોરણમાં ભણી ગયા છો ચતુષ્કોણ. તો આ ચતુષ્કોણ તમારો પતંગ આકારનો ચતુષ્કોણ છે. બરાબર? પણ અહીંયા આગળ આપણે ચતુષ્કોણને સામાન્ય ચતુષ્કોણ જ લઈશું. તો ચતુષ્કોણના ગુણધર્મો, અહીંયા જ્યારે ચતુષ્કોણની વાત આવે તો ચતુષ્કોણના ગુણધર્મો કયા કયા? ભૂખ લાગી છે? નાસ્તો કરવો છે? તો આપણે શું કરવું પડશે? તો આપણને અહીંયા આગળ એટલી ખબર પડી કે આપણે ચતુષ્કોણની અહીંયા વાત કરવાની છે. તો ચતુષ્કોણની વ્યાખ્યા અને એના ગુણધર્મો જે આપણે ઉપયોગમાં લેવાના છે, અને ત્રીજી વસ્તુ એના પ્રકાર. એ કેવી રીતે આયા એ અત્યારે મહત્વનું નથી, પણ આટલા પોઈન્ટ આપણે 9મા ધોરણમાંથી લઈ લેવાના છે. બરાબર? તો અને એનું જે રીતે આપણે વર્તુળનું કર્યું એ જ રીતે ચતુષ્કોણનું. એટલે જ્યારે ચતુષ્કોણની વાત આવે ત્યારે આપણી પાસે એ 9માની ચોપડી ફેંદવાનો ટાઈમ ના હોય. આપણી પાસે એ પેજ તૈયાર હોય કે આ પેજમાંથી આપણે ચતુષ્કોણની માહિતી લઈ શકીએ છીએ. ક્લિયર? તો આપેલ આકૃતિમાં જો ટીપી અને ટીક્યુ, આકૃતિ જુઓ, આ ટીપી અને ટીક્યુ એ વર્તુળને દોરેલા સ્પર્શક છે. વર્તુળ કેવું છે? તો કે ઓ કેન્દ્રવાળું વર્તુળ છે. અને એવા સ્પર્શકો છે કે જે પીઓક્યુનું માપ જે છે 110 બનાવે છે. એટલે ગુરુકોણ કહેવાય. અને 90 કરતાં મોટો હોય તો એને ગુરુકોણ કહેવાય. તો એવા સ્પર્શકો છે. તો હવે કહે છે પીટીક્યુ. પીટીક્યુ એટલે આ ખૂણાની સામેની બાજુ, આ ખૂણાની સામેની બાજુ પીટીક્યુ તમારે શોધવાનું છે. બરાબર? આકૃતિ પરથી આપણને ખબર પડે અને ચતુષ્કોણના ગુણધર્મો પરથી આપણને ખબર છે. ચતુષ્કોણના ગુણધર્મો પરથી આપણને ખબર છે કે ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાના માપનો સરવાળો 180 થાય. આવો ચતુષ્કોણનો એક ગુણધર્મ છે. તો સીધી વસ્તુ છે યાર. ગાડા માણસને ખબર પડે. જો એ ગુણધર્મ ખબર હોય તો ગાડા માણસને ખબર પડે. એટલે ગુણધર્મ શીખવા માટે ગાડા બનવું પડે પહેલા તો એ ખબર છે. તો તમને ખબર પડે 110 180 ટોટલ થાય. 180 માંથી આ 110 છે તો સામેનો કેવો થશે? 70. નક્કી છે. સીધી રીતે તમે કહી શકો કે બી 70 તમારો જવાબ છે. હજી આપણે ગણતરી નથી કરી તો પણ આપણે એવું કરીએ, કરાય ના કરાય, આપણે એને સમજવાનું છે, ગોખવાનું નથી. તો આપણો ઉકેલ નંબર 1. અહીં ચતુષ્કોણ POQT, આપણો જે આખો ચતુષ્કોણ છે એને નામ આપ્યું છે POQT.
એની અંદર ચતુષ્કોણના, હવે અહીંયા આગળ આ 360 કેમ લખ્યું? તો ભાઈ ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 છે. આ શું થયો ભાઈ? આ આપણને ખબર જ છે. તો આ શું થયો? આ જ ગુણધર્મ છે. પણ આપણે ગુણધર્મની વાત આવે ને એટલે કઈથી શોધીશું ગુણધર્મ લા? હા, પણ આ ગુણધર્મ જ છે જેને આપણે ગુધ કહેતા હતા. તો આ ગુણધર્મ કે ખૂણો P વત્તા ખૂણો O વત્તા ખૂણો Q વત્તા ખૂણો T બરાબર 360 આ ગુણધર્મ છે. બરાબર. તો એની અંદર હવે આપણે શું કર્યું? તો આપણને જે માપ આપેલું છે આ માપ આપેલું છે એટલે કયું માપ? તો અહીંયા આગળ કે છે ખૂણો P એ 90° અને ખૂણો Q એ પણ 90°. બરાબર. આવું કેમ? તો કે પ્રમેય 10.1 એનું વિધાન લખવાનું અને પછી અહીંયા લખવાનું કે લંબ કાટખૂણો બનાવે. તો આ P અને Q આકૃતિમાં આ P અને Q એ સ્પર્શક અને ત્રિજ્યા દ્વારા બનતા કાટખૂણા છે. તો એનું માપ કેવું આવશે? 90. તો ખૂણો P 90 વત્તા ખૂણો O આપણને આપેલો છે 110, Q 90 અને T આપણે શોધવાનો છે. આ બધાનો સરવાળો કરી દો તો 110 અને 90 એટલે 200, 200 વત્તા 90 એટલે 290 વત્તા ખૂણો T બરાબર 360. આ 290 આ બાજુ જતા રહેશે એટલે માઇનસ થશે. એ સ્ટેપ હું અહીંયા મૂકું છું. ખૂણો T બરાબર 360° માઇનસ 290°. બરાબર. તો અહીંયા આગળ હું એની બાદબાકી કરીશ. 360 ઓછા 290 0, 3 માંથી 2 ગયા એટલે 3 માંથી 1 લઈએ એટલે 2 રહેશે. 10, 16, 16 માંથી 9 જાય એટલે કેટલા રહેશે? 7 અને 2 માંથી 2 જાય એટલે તો 70 જવાબ આવશે. ખૂણો T બરાબર 70 અને એ T ખૂણાને આપણે આખો ગણીએ એટલે આ ખૂણો તમને 70 ન મળ્યો. એ આખો ખૂણો કયો છે? તો PTQ. તો માટે આપણે એવું કહી શકીએ કે ખૂણો PTQ બરાબર પણ 70 થાય. સ્ટેપ નંબર 2. આમ સાચો વિકલ્પ આપણો B 70° છે. બરાબર. આપણે આને બે રીતે લઈ શકીએ. આ વસ્તુને બે રીતે લઈ શકીએ. આપણે એક રીતે લીધું, ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 છે. એ ગુણધર્મના ઉપયોગથી પણ આનો જવાબ મેળવી શકાય. અને આપણો બીજો ગુણધર્મ છે એટલે હું અહીંયા રીત નંબર 2 લખું છું. રીત નંબર 2. તો બીજો ગુણધર્મ કયો? તો ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો બરાબર 180 થાય. આ ગુણધર્મના આધારે પણ તમે સાબિત કરી શકો. બરાબર. તો બંને વખતે જવાબ તો તમારો 70 જ આવશે. બરાબર. પ્રશ્ન નંબર 3. હવે પ્રશ્નને આપણે સમજીએ છીએ. બરાબર. જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચે 80 નો ખૂણો રચાતો હોય તો ખૂણો POA બરાબર કેટલા થાય? અહીંયા સામસામેના ખૂણાની વાત કરેલી છે. બરાબર. તો અહીંયા આકૃતિ આપેલી નથી. તો આપણો ઉકેલમાં સૌથી પહેલું શું થશે? સ્ટેપ નંબર 1. આકૃતિ દોરો. O કેન્દ્રવાળું વર્તુળ દોરવાનું એટલે વર્તુળમાં કેન્દ્ર રાખી O દોરવાનું. એને બહારના P બિંદુમાંથી PA અને PB એવા બે સ્પર્શકો દોરવાના છે. અને આ PA અને PB એ બંને વચ્ચે 80 નો ખૂણો રચાય 80°. બરાબર. એ રીતે રચાતો હોય તો હવે તમારે POA બરાબર એટલે આ ખૂણાનું માપ
POA એટલે આ ખૂણાનું માપ લેવાનું છે. હવે આ કાટખૂણો છે, આ જે છે આખો ખૂણો 40 અરે આખો ખૂણો 80 નો, તો એનો અડધો કેટલો થઈ જશે 40 નો, બરાબર. આ કાટખૂણો છે એટલે 90 નો. તો તમને કાટકોણ ત્રિકોણમાં બે ખૂણાના માપ આપ્યા, તો ત્રીજા ખૂણાનું માપ તમને મેળવી શકશો, બરાબર છે. તો એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીને અહીંયા આગળ આપણે કામ કરીએ છીએ. સ્ટેપ નંબર 2. અહીંયા ખૂણો APB, ખૂણો AP અને B, બરાબર, એ તમને આપેલો છે 80. આ આકૃતિમાં એક ચતુષ્કોણ બને છે. ચતુષ્કોણ OAPB માં, ચતુષ્કોણ OAPB માં ખૂણો AOB, આ AOB એટલે કયો ખૂણો? વચ્ચે વાળો જે હોય એ જ ખૂણો હોય, O, બરાબર. વત્તા ખૂણો OAP એટલે ખૂણો A, વત્તા ખૂણો APB તો P, અને વત્તા ખૂણો PBO તો B, બરાબર 360. આવું આપણે કેવી રીતે લખ્યું? તો અહીંયા ચતુષ્કોણના ચારેય ખૂણા નો સરવાળો બરાબર 360 ડિગ્રી છે. આ ચતુષ્કોણનો ગુણધર્મ છે, બરાબર. અહીંયા તમે આ લખ્યું. તો હવે શું કરવાનું? તો જે આપેલું છે ખૂણો A, આપણને ખૂણો A જે છે એ આપણા પ્રમેય 10.1 એટલે એનું વિધાન લખવાનું અને લંબ કાટખૂણો કરે છે એ લખવાનું. તો ખૂણો A જે છે એ 90 છે, અને એવી રીતે ખૂણો B જે છે એ પણ કેવો છે? કેવો છે? 90. કારણ કે પ્રમેય 10.1 એવું કહે છે કે OAP અને PBO બરાબર એ 90 થાય, કારણ કે સ્પર્શકને લંબ દોરેલ ત્રિજ્યા બરાબર એ 90 અંશનો ખૂણો, એ જે વિધાન છે એ આધારે આપણે આ કર્યું. આપણને ખૂણો A આપેલો છે, કઈ ગયો? ખૂણો P, APB. APB એટલે આ બંને સ્પર્શક વચ્ચેનો ખૂણો 80 આપેલો છે. એટલે ત્રણ ખૂણાના માપ આપણને આપેલા છે. તો આપણે ખૂણો O શોધવાનો છે, બરાબર. ત્રણ ખૂણાના માપ આપેલા હોય તો ખૂણો O શોધવાનો છે. એટલે આ 90, 80 અને 90, 90, 90, 180 અને 180 ને 80 260. આ 260 આ બાજુ જતા રહે, તો માપ ખૂણો AOB બરાબર 360 ઓછા 260, બરાબર. તો આ બંનેની બાદબાકી કરતા આપણને મળે છે ખૂણો AOB બરાબર 100. AOB એટલે કયો? A, O અને B. AOB એટલે આ આખો ખૂણો જે છે, આખો ખૂણો એ કેટલાનો થયો? 100 ડિગ્રીનો, બરાબર. હવે સ્ટેપ નંબર 4. આ OP જે છે ને, રેખાખંડ OP એ ખૂણા AOB ને દુભાગે છે. આ તમને દુભાગ કે છે એવું ખબર પડી જાય. તો ખૂણો POA બરાબર ખૂણો POB, આ બંને તો સરખા થાય, બે ઉપર અને નીચેના ભાગ, તો એ બંને સરખા થાય. તો એ આખો એટલે 1/2 ખૂણો AOB નો અડધું થાય. હવે આ AOB આપણને આપેલો છે. AOB આપણે ઉપર જે શોધ્યો એ, તો એ 100 છે. તો ખૂણો POA બરાબર 100 ભાગ્યા 2, તો છેદ ઉડાડતા તમને મળે તો ખૂણો POA બરાબર 50. સ્ટેપ નંબર 5. આમ વિકલ્પ A આપણો સાચો છે. હવે તમે સિમ્પલ વસ્તુ આકૃતિ પરથી પણ તમે આને, આપણને જે પહેલી આકૃતિ આપી હતી કે ભાઈ આ ખૂણો 80 નો છે, આ ત્રિજ્યાના લીધે 90 થાય, બરાબર. 80 ના અડધા થાય 40. તો આ ખૂણો તમારે શોધવાનો હોય
તો તમે ત્રિકોણના ગુણધર્મનો ઉપયોગ પણ કરી શકો અહીંયા, કે ત્રિકોણમાં ત્રણેય ખૂણાનો સરવાળો તમારો 180 થાય. તો અહીંયા 90 અને 40 એટલે 9 4 13 તો છે, 130 છે. તો બીજા આ ખૂણો કેટલાનો આવશે? 50નો. એ રીતે પણ સીધી તમે ગણતરી કરી શકો. બરાબર. પણ અહીંયા આપણને જે રીતે, કારણ કે આપણે આ વર્ષે કોઈ પણ દોડાપણ કરવાનું છે નહીં, જે રીતે આપેલું છે એ રીતે સ્વીકારીને ચાલવાનું છે. બરાબર. તો આ 3 દાખલા આપણા, એટલે 3 પ્રશ્નો અને એ વિકલ્પો છે, છતાં આપણે એને આ રીતે સાબિત કર્યા. મિનિટ 25. હવે જરી આપણે આપણો ચોથો જે દાખલો છે, તમારા બધાની નવનીતમાં એ ચોથો દાખલો આપેલો છે. એની રકમ સાબિત કરો કે વર્તુળના વ્યાસ. હવે આ વર્તુળના વ્યાસની વ્યાખ્યા, વર્તુળનો વ્યાસ એની વ્યાખ્યા, એટલે વર્તુળમાં વ્યાસની વ્યાખ્યા એ તમે આગળ 9મા ધોરણના એમાંથી લઈ લીધી હશે અને લખી લીધી હશે. બરાબર છે. તો વર્તુળનો વ્યાસ એના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે. આકૃતિ આપી નથી એટલે ઉકેલમાં સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો. તો અહીંયા આપણે આકૃતિ દોરીએ છીએ, એક વર્તુળ દોરીએ છીએ, પી કેન્દ્ર વાળું વર્તુળ. હવે વર્તુળનો વ્યાસ દોરીએ છીએ. તમે અહીંયા આગળ આ લોકોએ ઊભો કરેલો છે, તમે એને આડો પણ કરી શકો, કોઈ વાંધો નહીં. બરાબર. વર્તુળનો વ્યાસ તમે આડો ઊભો ત્રાંસો કોઈ પણ કરી શકો. હવે એ વર્તુળના જે વ્યાસ છે એના અંત્ય બિંદુ, એટલે અંત્ય બિંદુ એટલે MN, M અને N એ એના અંત્ય બિંદુ છે. ત્યાં દોરેલા સ્પર્શક, એટલે જ્યારે વર્તુળ પરના, અહીંયા આગળ આપણે કયા એનો ઉપયોગ કરીશું? વર્તુળ ઉપરના બિંદુએ દોરેલો સ્પર્શક, તો એક ને માત્ર એક. વર્તુળની બહારના બિંદુથી દોરેલા હોય તો 2, વર્તુળની અંદર હોય તો નહીં, પણ વર્તુળ ઉપરના બિંદુ હોય તો એક ને માત્ર એક સ્પર્શક મળે. એનો અહીંયા આગળ આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર. આકૃતિ થઈ ગઈ. હા. સ્ટેપ નંબર 2 હવે આપણે સાબિત કરવાનું છે, ત્યારે આપણે પક્ષ સાધ્ય. તો અહીંયા પક્ષ આપેલું છે. બરાબર. પક્ષ શું છે? આપણે જે આકૃતિ દોરી એ આકૃતિમાં જે બિંદુઓ દર્શાયા છે, જે નામકરણ કર્યું છે, એ નામકરણ આપણે શબ્દોમાં લખવાનું છે. બરાબર. તો અહીંયા આપણે દોર્યું, તો સૌથી પહેલા શું દોર્યું? તો કે પી કેન્દ્ર વાળા વર્તુળમાં, એટલે એક વર્તુળ દોર્યું છે જેનું કેન્દ્ર પી છે. ખબર પડી? એક વર્તુળ દોરેલું છે જેનું કેન્દ્ર પી છે. એમાં MN વ્યાસ છે. આ MN કોણ છે? હે? MN વ્યાસ. મનુભાઈ નાથાલાલ વ્યાસ, MN વ્યાસ ઓળખ્યા નહીં તમે? પેલા એડવોકેટ હતા એ. શું આ? તો MN વ્યાસ છે. આ MN વ્યાસ ક્યાં રહે છે? તો કે વર્તુળમાં રહે છે. હવે વર્તુળ ક્યાં આવ્યું? તો કે મહેમદાવાદમાં. મહેમદાવાદમાં કઈ જગ્યાએ? તો કે સરસ્વતી વિદ્યા મંદિરમાં. અને એનું કેન્દ્ર કોણ છે? તો કે પી. એનું કેન્દ્ર કોણ છે? પી. બરાબર. તો પી કેન્દ્ર વાળા વર્તુળમાં MN વ્યાસ છે. બરાબર. અને AB અને CD, આ AB અને CD એ વર્તુળના સ્પર્શક છે, જે વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા છે. બરાબર. જે વર્તુળને અનુક્રમે M અને N માં સ્પર્શે છે. આ M અને N કોણ છે? તો કે વ્યાસના અંત્ય બિંદુ. તો આપણે જે અહીંયા શબ્દો હતા, શબ્દોને આકૃતિમાં દોર્યા, આકૃતિને પાછા
વાક્યોમાં વર્ણન કર્યું. ખબર પડી? હા. હવે આપણે બીજું જોવાનું છે સાધ્ય. સાબિત શું કરવાનું છે? તો આ દોરેલા સ્પર્શકો જે છે એટલે AB અને CD આ કોણ છે? સ્પર્શકો. તો સ્પર્શકો AB સમાંતર CD આ બંને સમાંતર છે એવું તમારે સાબિત કરવાનું છે. તો સાબિતી. હવે આ તમે કેવી રીતે સાબિત કરશો? તમારી પાસે કોઈ આધાર પુરાવા તો હોવા જોઈશે ને. કારણ કે તમે એમ કહો ના ના આ બરાબર જ છે, ઓકે જ છે, આકૃતિ પરથી ખબર પડી જ જાય છે કે બે એકબીજાને સમાંતર છે. ફૂટપટ્ટી લઈને માપો તોય ખબર પડે કે A થી C નું અંતર અને B થી D નું અંતર એ સરખું જ છે. આપણને ખબર પડી જાય કે સમાન અંતર છે, સમાંતર છે, ખબર પડી જાય. પણ તમે સીધી રીતે કહો ને તો કોઈ માને નહીં. એટલે તમારે સાબિતી આપવી પડે, આધાર પુરાવા આપવા પડે. એ આધાર પુરાવા હવે આપણે આપીએ છીએ. આ AB એ વર્તુળ ને M બિંદુએ સ્પર્શક છે. AB એ વર્તુળને M બિંદુએ સ્પર્શક છે. અને આ જે PM છે, PM ને ઓળખો ને? કોણ? PM કોણ છે? હા, મોટેથી બોલ. શું? PM કોણ છે? તો નરેન્દ્રભાઈ મોદી. આ PM કોણ છે? તો અહીંયા P થી M સુધીનું અંતર એ કોણ છે ભાઈ? આ PM. તો કે સ્પર્શ બિંદુ M માંથી દોરેલ ત્રિજ્યા છે. આ PM કઈ નરેન્દ્ર મોદી નહીં. આ PM કોણ છે? તો કે ત્રિજ્યા છે. અને આ ત્રિજ્યા દ્વારા આ ત્રિજ્યા એ સ્પર્શકને લંબ થાય તો એનાથી ખૂણો PMA બરાબર 90 ડિગ્રી થાય. આવું કેમ થયું? તો કે વિધાન પ્રમેય 10.1 ના આધારે આપણે આવું કહી શકીએ. તો જો ત્રિજ્યા ઉપરની લંબ થાય તો નીચેની શું લાંબી થાય? PM ઉપરની ત્રિજ્યા લંબ થાય તો નીચેની PM શું કરવા ના થાય? હે? તો કે એ થાય. તો અહીંયા આપણે સ્ટેપ નંબર 3 જે અહીંયા આગળ લખેલું છે, આ n કેવી રીતે થયો, બરાબર? તો એ હું અહીંયા લખું છું કે CD એ વર્તુળને n બિંદુએ સ્પર્શક છે અને PN એ સ્પર્શ બિંદુ n માંથી દોરેલ ત્રિજ્યા છે. બરાબર? તો એના કારણે આપણને ખૂણો n પણ જે છે એ પણ 90 મળે. તો NMA એ પણ 90 મળે. આવું કેમ થયું? તો કે M અને N કોણ છે? વ્યાસ છે. M અને N કોણ છે? વ્યાસ છે. બરાબર? તો આને તમે આ જે બે વસ્તુ આવી એને તમે પરિણામ નંબર 1 કહી દો. બરાબર? હવે તમારું સ્ટેપ નંબર 5 સોરી NMA એટલે આખો ખૂણો. આ CD વાળું જે મેં લખ્યું ને એ અહીંયા નીચે આપેલું છે જો. બરાબર? તો અહીંયા આ PMA એ જો 90 હોય તો NMA એ પણ 90 થાય કારણ કે MN વ્યાસ છે. બરાબર? સ્ટેપ નંબર 1 2 ને 3 નંબરનું સ્ટેપ. એ જ રીતે આપણી CD એ વર્તુળને n બિંદુએ સ્પર્શક છે
અને PN એ સ્પર્શ બિંદુમાં n માંથી દોરેલ ત્રિજ્યા છે, બરાબર. તો એના પરથી આપણે પ્રમેય 10.1 પરથી ખૂણો DNP બરાબર 90, જો આ DNP 90 હોય એટલે આ બાજુનો, બરાબર, તો MND આખો ખૂણો એ પણ કેવો થશે? 90 થશે. MND પણ 90 થશે. તો અહીંયા એને તમે પરિણામ નંબર 2 આપી દો. આવું કેમ થયું? તો કે અહીંયા ફરીથી આપણે લખીએ MN એ વ્યાસ છે, તો આપણે ક્યાં કહીએ છીએ કે ત્રિવેદી છે, બરાબર. સ્ટેપ નંબર 5, સમીકરણ એટલે પરિણામ 1 અને અહીંયા પરિણામ 1 અને 2 પરથી તમે એમ કહી શકો કે ખૂણો NMA અને MND એ બંને સરખા છે, બરાબર. પરંતુ આ બે ખૂણાઓ રેખા AB અને રેખા CD ની છેદિકા દ્વારા બનતા યુગ્મ કોણ છે અને તેઓ સમાન છે. હવે તમે આકૃતિમાં જુઓ કે આ લોકોએ આ પહેલી વખતે આ ખૂણો લીધો NMA અને બીજી વખત ખૂણો લીધો MND, એટલે સામસામેના ખૂણા. તો આ તમને Z બનાવતો ખૂણો છે, તો Z બનાવે છે એટલે યુગ્મ કોણ છે. તો યુગ્મ કોણની વ્યાખ્યા શું? સમાંતર રેખાઓની છેદિકાથી બનતા અંદરના ખૂણા અને એ પણ સામસામેના ખૂણા એ યુગ્મ કોણ કહેવાય છે. આવું કંઈક આપણે યુગ્મ કોણની વ્યાખ્યામાં આવતું હશે. કઈ સાલનું પૂછો છો? અત્યારે કઈ યાદ હોય? તો એ યુગ્મ કોણની વ્યાખ્યા અહીંયા લખી નાખવાની, બરાબર. અને એ યુગ્મ કોણના આધારે આપણે એવું કહી શકીએ છીએ કે સ્ટેપ નંબર 7, AB સમાંતર CD, AB ને આ CD કોણ છે? તો કે સ્પર્શકો. AB સમાંતર CD છે એવું તમે કહી શકો, બરાબર. એમને કહેવાય નહીં, એમને કશું કહેવાય નહીં. તો આ રીતે તમારે કામ કરવાનું રહેશે. ટાઈમ 37, બરાબર. તો 37 છે, તો અહીંયા આગળ આપણે અટકીએ છીએ, બરાબર. નમસ્કાર.